સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રીલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણે નવા પ્યારા થઈ ન્યૂ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કે લેજો આપણે ભાઈ સવારના પોરમાં અત્યારે ભાઈ આપણે કાંઈ ફરવા નથી જવાના, કેમ કે આપણે હવે થોડોક દી કન્ટિન્યુ દુકાન લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવવાના છે, કેમ કે ભાઈ હમણાં આપણે નગરા બાર જ ફરવા જતા હતા. દુકાન લાઈફસ્ટાઈલના બ્લોગ થોડા નાખતા નહોતા, દુકાનને આપણે ભૂલી ગયા હતા. અત્યારે જો આપણે કન્ટિન્યુ દુકાન લાઈફસ્ટાઈલના બ્લોગ હમણાં થોડાક દી નાખવાના છે ભાઈ આપણા. તો અત્યારે આપણે દુકાનની અંદર બેઠા છીએ. અત્યારે જો અત્યારે સવારના પોરમાં આપણે દુકાન તો ખોલી લીધી છે. અત્યારે જો આપણી બેન અહીંયા અત્યારે કાઉન્ટરને ધક્કો મારે છે, એ ખેબડી સામું જો તો. અત્યારે જો ફાઇનલી આપણે કાઉન્ટરને ધક્કો તો મારી દીધો છે. તો અત્યારે અડી આખી દુકાનને વાળે છે, આપણે નોકર રાખ્યો છે વાળવા માટે દુકાનને. તો અત્યારે આપણે દુકાનમાં બધી વસ્તુ ચડાવવાની છે, બધી સાઈડમાં ને એમાં. તો તે પહેલાં બધી વસ્તુ ચડાવી દઈએ, પછી તમને મળે જાય. તો ફાઇનલી કરે જો અત્યારે આપણે બધી છોડાવું ને જો અત્યારે બધી સાઈડની વસ્તુ અત્યારે એક એક કરીને અત્યારે આપણે ચડાવી દીધી છે. તો અત્યારે તો આપણો પપ્પા અત્યારે નાસ્તો કરવા, પછી આપણે નાસ્તોનું કહેતા હતા ત્યાં સુધીમાં જો પપ્પા આપણે આવી ગયા છે. તો અત્યારે આપણે ઘરે જઈને સીધો નાસ્તો કરવા માટે જવાનું છે. આપણો પપ્પા તો નાસ્તો કરીને અત્યારે ફિલહાલ એવા છે. જો અત્યારે રક્ષિયાવાળા ભાઈ વાત કરે છે, દુકાનમાં શ્રીફળ લાવવાના છે. એમ કહે છે તું ભાઈ શ્રીફળનું આખું શ્રીફળનો કોથળો લેતા આવજે. તો અત્યારે જો આપણે આવી ગયા છે, તો આપણે ત્યાં જઈ ઘરે નાસ્તો કરવા માટે. તો અત્યારે જો ફિલહાલ મિત્રો આપણે ઘરે તો વહી આવ્યા છીએ. અત્યારે જો ઘરે બધું કામકાજ ચાલુ છે ને ત્યારે જો આપણે કાલ બાઇક લઈને ગયા હતા ને જો અત્યારે બાઇક આરે કાંડ થઈ ગયો છે. જો અત્યારે આમ હતું ને અહીંથી બોલ નીકળી ગયું છે ને અહીંથી જો ભાઈ આમ તૂટી ગયું છે, એટલા માટે ભાઈ જો આને કાઢવાનું છે. અત્યારે બાઇક આરે કાંડ થઈ ગયો છે, આપણે આને તો પછી કાઢશું. અત્યારે ભાઈ આપણે નાસ્તો કરવાનો છે. અત્યારે ઘરમાં બધું કામકાજ ચાલુ છે. તમે આપણો પહેલાંના બ્લોગ જોતા હોય તમને ખબર છે. અત્યારે ભાઈ જો ઉપર કલર મારતા ત્યાં કલર તો જો અત્યારે કલરને પણ ફ્રૂટી લાગી ગઈ છે. અને અત્યારે ભાઈ નીચે પણ કલરનું કામ બધું સ્ટાર્ટ છે. નીચે તમે ઘરની હાલત જોઈ શકો છો, ચારો તરફ ધૂળ જ છે, રજ જ છે. અત્યારે ભાઈ મમ્મી રસોડામાં નાસ્તો બનાવે છે. અત્યારે ભાઈ રસોડામાં આપણી મિની બેન દૂધ પીવે છે. અત્યારે જો નાસ્તો કરવામાં અત્યારે છે રોટલી તળેલી અને ચા. તો ભાઈ હાલો બધા નાસ્તો કરવા માટે. તો ભાઈ તમને મળે સીધા નાસ્તો કરી આ બાદ. અત્યારે તો જો ભાઈ આપણે નાસ્તો તો અત્યારે ફિલહાલ આપણે કરી લીધો છે ને અત્યારે આપણે આવી ગયા છે આપણી રૂમમાં. જો અત્યારે પથારીનું બધું અત્યારે છે, એમ તેમ બધી વસ્તુ પડી છે. અને અત્યારે ભાઈ આપણી ઘરે પાછા આવી ગયા છે ભાઈ 4 મહેમાન. તો જો અત્યારે ઝીણા નકરા ભાઈ અત્યારે તો ફાઇનલી ગયું. જો અત્યારે આપણે સવારના પોરમાં દુકાને વહી આવે છે, ઘરેથી નાસ્તો બાસ્તો બધું કરીને. અત્યારે ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ સવારના. કેટલા વાગ્યા છે ખબર છે? સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 10:30 જેવું થઈ ગયું છે. 10:30 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આપણે ભાઈ વિચાર્યું દુકાને આપણે આવ્યા છીએ તો દુકાનનું બધું કામ કર્યા પહેલાં આપણે માવા જ વાળી નાખી. બધાની પહેલાં માવા વાળી નાખી, પછી આપણે નિરાતે દુકાનનું જેટલું પણ કામ હોય બધું કામ નિરાતે કરશું અને બ્લોગ ભાઈ નિરાતે બધું શૂટ કરશું. તો અત્યારે ભાઈ જો આપણે પડીવાળા માવા વાળી લીધા છે પીળા પાર્સલના, અને આ બાજુ રાખ્યા, અને એ બાબુ પાર્સલનું ડબલું પણ ભરી લીધું છે. તો અત્યારે ભાઈ આ જેટલા પણ માવા છે બધા આપણે આ ડબલામાં બધાની પહેલાં નાખી દઈએ. અત્યારે તો જો ભાઈ આપણે માવાનું ડબલું આખું અહીંયા ભરી દીધું છે. તો દુકાનમાં આપણું આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. દુકાનમાં બીજું કામ આપણે કરવાનું. જો અત્યારે અહીં ચણાની બહેણી આવે ને તે ભાઈ સાવ અડધી થઈ ગઈ છે, એટલા માટે ભાઈ આપણે આ ચણાની બહેણી આખી ભરવાની છે. વટાણાની બહેણી ભાઈ થોડોક હિન્દીમાં હોય ગયા, વટાણાની બહેણી ભરવાની છે. અને વટાણાના પેકેટ ભાઈ જો ક્યાં પડ્યા છે? જો અહીંયા 5-6 પેકેટ પડ્યા છે. તો અહીંથી બધાની પહેલાં વટાણાનું એક પેકેટ કાઢી લેવી અને ભાઈ આ વટાણાની બહેણી આખી ભરી લેવી. તો બધાની પહેલાં કલે જો આપણે વટાણા જેટલા પણ છે બધા પસ્તી ઉપર નાખી દેવી. થોડાક તો વટાણા આજુબાજુ વહી ગયા છે પણ કંઈ વાંધો નહીં. તો હવે છે ને બધાની પહેલાં આપણે ત્રાજુ લઈ લઈએ વટાણા નાખવા માટે. તો આપણે ત્રાજુ તો લઈ લીધું છે. તો આ બધાની પહેલાં આપણે આ વટાણાના પેકેટને તોડી લઈએ. તો ફાઇનલી કલે જો અત્યારે આપણે વટાણાના પેકેટને તોડી લીધું છે. અને જેટલા પણ આ પેકેટમાં વટાણા હતા બધા આપણે અત્યારે આ ત્રાજામાં તો નાખી દીધા છે. જો અત્યારે ઝીણા જેટલા પણ પોતરા છે આપણે પોતરા અત્યારે બધાની પહેલાં ઉડાડવાના છે. તો ફાઇનલી આપણે વટાણાના જેટલા પણ પોતરા હતા બધા આપણે ઉડાડી દીધા છે. ને અત્યારે જો ભાઈ ધીમો અત્યારે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. અત્યારે જોઈ શકો તો અત્યારે જો ચારે તરફ અત્યારે
આખી જમીન ભીની ભીની થઈ ગઈ છે. તો આ કાચની બહેણીમાં બધા વટાણા ભાઈ નીચે ના પડે એની જેમ ધીમે ધીમે આ કાચની બહેણીમાં વટાણા બધા નાખી તો એ પડી તો ગયા છે. હવે આ જેટલા પસ્તી ઉપર છે તે વટાણા આપણે આ બહેણીમાં નાખશું. તો ફાઇનલી ગયું જો અત્યારે આપણે વટાણાની બહેણી તો આખી ભરી લીધી છે. તો આપણે આ વટાણાની બહેણીને એની જગ્યાએ મૂકી દઈએ, પછી આપણે દુકાનના બીજા કામ કરશું. તો અત્યારે ફિલહાલ મિત્રો આપણી દુકાન આવી ગયું છે. અત્યારે ભાઈ થમ્સઅપ સોડા અને આ કિનલી સોડાની બધું સોડા પાણીની બધું આવે તેની અત્યારે બધી સોડાની બધું આવી ગયું છે. અત્યારે ભાઈ આપણે ઉતાર્યું છે 5000નો માલ. તો અત્યારે જો ખાલી એટલી એવી સોડા છે અને એટલી એવી સોડાના કેટલા લીધા ખબર? થમ્સઅપ વાળા આવે 5000ની ફ્રીમાં શું આપ્યું ખબર છે? 2 પાણીની બોટલો. શું કરી લેવું અત્યારે એટલી એવી સોડાના ભાઈ 5000 શું કહેવાય. અને ભાઈ અને 20વાળી થમ્સઅપ ઉતારી છે. તો અત્યારે થોડો ઘણો બધો સામાન ઉતાર્યો છે. આ બધો સામાન આપણે ઘરે હારવાનો છે એક એક કરીને. હમણાં પપ્પા આપણા ઘરેથી આવી જાય. પપ્પા અત્યારે ચા પીવે છે. ચા પી લે પછી સીધા પપ્પા દુકાન આવે. પછી આપણે બધી ગાડી લઈને બધી વસ્તુ સોડાઓનું બધું ઘરે હારવાનું છે. અને આજે આપણે છે કાંક યુનિક વિડીયો પણ બનાવવાનો છે. બધા દોસ્તારો ભેગા થઈને કાંક બનાવીશું કાંક યુનિક કન્ટેન્ટ. એક વિડીયો તમને છે અત્યારે જોવા નહીં મળે. આ એ વિડીયો તો હું અલગ કરીને છે ચેનલમાં નાખીશ. તમે એ જોજો, તમને મજા આવે તો કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં એ પણ કહેજો તમને છે ક્યાં ક્યાં કોન્ટેન્ટ જોવા ગમે છે. તો એ રીતના અમે છે વિડીયો બનાવશું તમને જેવા ગમતા હોય, ફની વિડીયો, ચેલેન્જિંગ વિડીયો, એવી રીતના કોમેન્ટ કરજો તો તમને કેવા વિડીયો જોવા ગમે છે. તો એ રીતના અમે વિડીયો બનાવીને અમને ખબર પડે તમારે કેવા વિડીયો જોવા છે કેવા નહીં. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જરૂરથી કોમેન્ટ કરજો. તો અત્યારે ફિલહાલ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહી છીએ. અત્યારે રાતે ભાઈ અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર છે? 8 વાગવા આવ્યા છે. અત્યારે રાતે આપણે જમવા માટે વાળો કરવા માટે આવ્યા છીએ. આપણે જમી તો લીધું છે. અત્યારે આપણે દૂધદીવા પણ કરી લીધા છે. અત્યારે આપણે નવરા બેઠા બેઠા આપણે અત્યારે આપણા જૂના બ્લોગ જોતા હતા. તો અત્યારે ભાઈ આપણે લાઇટને ઉપર બધું ચાલુ રાખવાનું છે. અત્યારે આપણે સીધા દુકાને જવી આપણે પપ્પાની પછી જમવા માટે આવે પછી જમી લઈએ પછી પાછા આપણે ઘરે આવી જઈશું. પછી આપણે બ્લોગની એડિટિંગ કરી નાખીશું. બ્લોગમાં તો આપણે બહુ જાજી એડિટિંગ કરતા નથી. એડિટિંગ કરવામાં પણ થંબનેલ બનાવવામાં થોડી વાર લાગે છે. તો ભાઈ ચાલો કન્ટિન્યુ આપણે ચંપલ પહેરી લેવી પછી સીધા નીકળી જવી દુકાન તરફ. ભાઈ આપણે ચંપલ અહીંયા પડ્યા. તો અત્યારે સામે આપણી બેન અત્યારે ખાવાનું બનાવવું ઉજવાત કરી લે. હાય કર તો એને ઇગ્નોર કરો તો આપણે સીધા નીકળી દુકાન તરફ. તો અત્યારે જો આજે તો આપણો પપ્પા છે મસ્ત મજાની આપણી બાઇકને ધોઈ નાખી છે. અત્યારે જો તમને ખબર છે અત્યારે આપણે છે આ બાઇકમાં એંગલ હતી તે તો ભાઈ આપણા પપ્પાએ કાઢી નાખી છે. કાઢી નથી પણ છે તૂટી ગઈ. અત્યારે જોઈ અમે ગાંધી પર મૂકી દીધી છે. અત્યારે જો બધા અત્યારે શેરીમાં છોકરા રમે છે. તો તમને પણ અત્યારે આપણા શેરીના છોકરાઓને મળાવી જો. અત્યારે આપણા બધા શેરીના છોકરા છે ઝીણા ઝીણા. અત્યારે જો આપણા શેરીના ગેંગસ્ટર. અને આ તો મોટો છે, મોટો બંકો છે. અને જો ભાઈ આપણા શેરીનો ક્રિકેટર છે MS ધોનીને ટક્કર આપે એવો. આજે રોનાલ્ડો. તો અત્યારે ફિલહાલ આપણે વહી આવ્યા છે આપણે ઉપલી જે ચંપલની દુકાન છે ત્યાં આપણે ભાઈ અત્યારે અહીંયા પણ ધૂપ દીવા કરવા માટે વહી આવ્યા છીએ. તો આપણે દુકાનની લાઇટ પણ સ્ટાર્ટ કરી દીધી છે. તો અત્યારે જો આપણી છે આ નાની દુકાન તેમાં આપણા પહેલેથી લોક જોતા હોય તો તમને ખબર છે ભાઈ આપણે કેટલી વખત દુકાનને પણ આપણે બ્લોગમાં લઈ લીધી છે. ભાઈ જેને પણ ચંપલ લેવા આવી જજો ભાઈ. ખીસરી રોડ કાંઠે દુકાન છે ગિરનારી નામની. વહી આવજો ઓન ધ સ્પોટ આપણે તમને ચંપલ દઈ દઈશું. ભાઈ બ્લોગની હારે આપણે દુકાનની માર્કેટિંગ પણ કરી નાખી છે. તો અત્યારે ભાઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર બધાની પહેલાં આપણે ધૂપ દીવા કરી લઈએ પછી ભાઈ આપણે નીચે જાઉં આપણે જે મેઇન દુકાન છે ત્યાં. હું આપું 2 પાર્સલ અને ઘીનો આલીએ પૈસા. તો આ છે આપણો ગીરનો બંકાની દુકાન. જો અત્યારે જો દુકાને બેઠો હોય ત્યાં જો બેઠો બેઠો ફોન જોવે. મિત્રો જોઈ શકો છો આ ભાઈ આવ્યા છે આપણી દુકાને અને વિરાટ કોહલી પગલુંનો અટાણે હાલમાં વિડીયો મારામાં હાલે છે. જોઈ શકો છો. મને બધા કોપી સ્ટ્રાઇક આવે. તો અત્યારે ભાઈ આપણે ગીરના બંકાની દુકાનેથી આપણે સીધા જમવા માટે ઘરે વહી છીએ. અત્યારે જો ભાઈ જમવામાં છે અત્યારે આખા રીંગણાનું શાક ને રોટલો ને છાશ. એટલું ભાઈ આપણે રાતનું જમવામાં છે. બહુ ઠાડું હાલ ખરેખર બહુ જાજુ ઘણું બધું છે નહીં, પાપડ ને કંઈ છે નહીં. તો પણ આપણે કામ ચલાવી લઈશું. અત્યારે ભાઈ આપણે બેનને તો કીધું છે દુકાનેથી ભાઈ તું દહીં લેતા આવજે. તો હમણાં દહીં લેતા આવે પછી આપણે જમી લેવી અને ભાઈ નાસ્તો કરી લઈએ. ચાલો બધા નાસ્તો કરવા માટે. તો અત્યારે તો ભાઈ બીજું કાંઈ કામ નથી તો એટલા માટે અત્યારે જ આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. તમને આ
આજનો આપણો બ્લોગ તમને સારો લાગ્યો ચેનલને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ને જે બધાને જય દ્વારકાધીશ. તો મળે તમને આપણા એક નેક્સ્ટ બ્લોગ.